કચ્છની ધરતી પર તીર્થસ્થાન કોટેશ્વર નારાયણ સરોવરમાં મોરારી બાપુ માનસ કોટેશ્વર રામકથાનું જ્ઞાન પીરસી રહ્યા છે। કથાના ત્રીજા દિવસે ગીત સંગીત અને હળવી મોજ સાથે ભાવિકો ઝૂમ્યા હતા। મોરારી બાપુએ રામકથા ગાન કરતા જેસલ તોરલ સ્મરણ સાથે શિવ પાર્વતી સંવાદથી લઈ તુલસીદાસજી દ્વારા શ્લોકને લોકો સુધી પહોંચાડનાર ગણાવી કથા પ્રવાહ વર્ણન કરતા વિવિધ કોશ ચેતના અને ઈશ્વર પ્રાપ્તિ વિશે જણાવ્યું હતું। કથા એ વચનાત્મક નહીં પરંતુ રચનાત્મક બનાવવા પર મોરારી બાપુએ ભારપૂર્વક જણાવી વૃક્ષારોપણ માટે ખાસ આગ્રહ કરી સામાજિક પ્રવૃત્તિ માટે ટકોર કરી હતી। स्मरण करतो तो प्राचीन भजनकारों सांभी सामने एमांथी मैं 18 सूत्रों पसंद करे अने एने हूँ तोरल गीता कहूं। आपणी औकात नथी सर ए गुरु तमे तमारी रीते विचारजो कि तमारा कोई गुरु तमारा कोई सत्संग एने तमारुं मन निर्मित कर्युं। आचार्य मनोमय कोश सुधी મને તમને પહોંચાડે। अन्नमय शरीर प्राणमय शरीर में प्रवेश न करे तो मृतक है। प्राणो प्राण न हो तो बीजू तमे गमे तेटला लाडवा खवडाવો शब्द ने शुं थाय? अन्नमय कोश विकसित न थाय एने तो पछी अग्नि संस्कार ज कारण के प्राण गयो એટલે अन्नमय शरीर में प्राणमय कोशનું प्रगट हुआ कोटेश्वर बापनी कृपा है। त्रिकमराय भगवान की कृपा जब ही त्रिविक्रम भय खरा तो पहले त्रिकमराय